શાકભાજી છે એટલું બધું. તપેલી લીધી છે દૂધ માટે, બટાકા છે. હાય ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં થશો. આજે ગઈ હતી બજાર બધું શાક લેવા માટે. આ તપેલી લીધી છે દૂધની. તપેલી 1 લીટર દૂધ આવે એટલી છે. એટલે મારે દૂધની તપેલી નાની છે બધી, એટલા માટે પછી આ નવી લઈ એની હાથે જાળી લીધી છે. આ તપેલી પડી છે આપણા હંગાતે 350 તપેલી છે. એક આ બજાર ગઈ હતી શાક લેવા માટે, એક તપેલી લેવાની છે. એક નેપકિન લીધું છે, રસોઈ સાફ કરવાનું એક જ લીધું છે. બટાકા લીધા છે 2 કિલો. કિલો 2 કિલો લાવી છું કાંદા. 1 કિલો છે ને બીજા હિસાબ 2 કિલો કાંદા છે. ગવા લીધી છે 500 ગવા છે. એક દૂધી લીધી છે. કોબીજ લીધું છે, એક કોબીજ લીધું છે, એક દૂધી લીધું છે. ચોળી છે, કેરી લીધી છે. મરચાં લીધા છે. રીંગણા ને તુવેર, રીંગણ તુવેર છે. આ પરવર છે. ભીંડા લીધા છે 500. લમણ મેચ પણ ચાલે છે, મેચ પણ જોઈ છે અને વિડીયો પણ બનાવું છું. અને બીજું કે તપેલીની સાથે મેં બીજું લાવ્યું છે આ છે ઘીની તોયલી. ખાસું બધું ઘી આવી છે અને મેં અંદર હાલમાં ઘી બધી દીધું છે. હંગાતે ચમચી પણ સરસ આવી છે, ચમચી પણ સાથે આવી છે. ને આ લગભગ મને બની ઘીની તોયલી મને કેટલામાં પડી હતી? 280-270ની પડી હતી. ટોયલી લીધી છે ને ખાઈને લીધી છે. બસ આટલી જ વસ્તુ લીધી છે. તો લઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.